બાલય કોણ છે? બાલય ચોકડ જોલિયા અલ્યા તમાર ચેડે બાલય શું મસ્કરી કરો છો? હા દેખાતા નહીં જોય બાલક કોણ પા બિયા નહીં હો. અલે બીવાઈ જતા જૂઠું લે બોલો છો. ના હું ના બીવું. અલે બીવાઈ જતા યા અંધારામાં એકલો હેડ્યો આવ્યો છું. ચમ આ છે તારે? એક વાત લઈ. શું વાત લઈ? પૂછો પૂછો ચી વાત છે? અરે ભાઈ ચી વાત છે? તા લઈ હા કહું તો ખરા હા પણ તમારે છે ને મારા હાથ પકડવો પડે. જેમ કે હું વાત કર્યો ને હા તો તમારે છે ને આ પગને એસે ટોલું ખસી દા. લ્યો પકડે લ્યો કહી દો. કહું હા કોણ ખુલ્લા રાખજો હો પાછા. ખુલ્લા ખુલ્લા લ્યો. વાત એવી છે પાછું વાપરશો ને બીજી વખત નહીં કહું. અલે પણ એક વખત તો કો. કહું ખરા હા પણ તમે મને પાણીનું ચમ ના પૂછ્યું? આ ભાઈ પાણી પીવું ને તો પીએનો માટલો પડ્યો છે પીતા વાકા થઈ. તમે પકડી રહ્યા છો તો પછી પીવા જેવી રીતે જાઉં લ્યો તો પછી હું વાત જેવી રીતે કર્યો તો પછી બેમાંથી એક કરો. પણ ચાલે વાત કરી ગયું નહીં પેલા. આવું વાત કરજો. હા પકડી ગયો. ભલે ભૂલી ગયો. મને ખબર હતી કે ભૂલી જ જાઓ લ્યા તમે. ના ના યાદ આવી ગયું યાદ આવી ગયું. ભલે બહુ મસ્ત મજાની વાત લઈને આવો છે આપી હાઈ. એટલે કરો તો મને ખબર પડે લિયા. ગયા બાલી વાત એવી છે હા કે છે ને હવે ઘઉં પાચ્યા છે તેમાં હું નવે છે લે. અહીંયા પૂંખ પાડવાનો. એ ભાઈ મજા આવી છે. તારી એટલે સ્પેશિયલ હું તમને બોલાવા આવ્યો. પણ ભાઈ હા આપણે તું ચોખ્ખું લ્યા. ઘઉં તો નહીં પણ હું વળી કીધું તમે હંગાટ લઈ જો ચોક રસ્તો વતાડો ઘઉંનો. ભાઈ હા કહું તો એક જણ હંસી ચિયો છે? પણ જો ખબર પડશે તો આપણી પથારી ભમી જાય. ના ના સીલી પથારી પમે હું નહીં હંગાઈ. લ્યો હડો તમારે ગાય. હડો હેડજો આ તો પૂંખ આવો જ છે. આ તો ખાધા વગર ના મેલું. પણ ભાઈ હા આ ચો બુરીઓ લઈ જા તમારી. એક કોઈ ના લઈ જાય તમે ઉતરજો. કોઈ ના લઈ જાય જો અંડો થઈ ગયો. હડો થોડા આગા પર જો આટલો બે જાય જો. જવા દો. બા લઈ જવા ગયો પણ પેટ્રોલ ને પુરાય તમે. આ બાદ જવા દો માટલા જોડી. સારી છે હડો હેડે એમ તો પાછું. શું કરો કા? વજન જો તમારું ચમ લે. અહીંયા વખો રેડી થઈ ગયો. તો પણ તમે ઉપાડી લા હતા હું તો કીધું તું. શેતારે જો ઉલાડી મેલ્યો. માલય ઓ ભાઈ હા આપણે જેના જોડે જતા હતા ને એક મોણ હાઈ ગયો. ભાઈ જોડે જવાનું હતું ઉવે એટલે પણ આ શું કામ આવ્યું? કોઈ મોઢું જોવું ને એટલે વિચાર આવે મગજમાં. ચેવો લે. એ ક્યાં હું મોઢું ચેવું ખબર? હા. સમજો ના લે. અહીંયા વાદરા જેવું મોઢું આવે છે. સમજી ગયો. પણ હાલ આપણે અહીંયા થોડી ગરજ છે. શું છે? હા બેહાઈ ઓદરો ઓદરો ના કરતા હો ને કે કી ભળા કે ઉલાડી મેલ્યો. ના માલે હા એક મસ્ત વાત છે. ચી વાત? જો હા આપણે છે એ તો હાલ ગાયા હોય એમાં ગરમ ગરમ પૂંખ પાડ્યો હોય તો ચીવી ખાવાની મજા આવે લ્યા. મજા આવી જાય તાણ પછી. એટલે હું શું કહું છું આપણે પૂંખ પાડીએ. પૂંખ પાડો છે ઉવે કેટલી હડક પણ
પણ માલ તમારા ભાઈને કોણ આનતો તમાર પૂંગ પાડો હું માફી શું કામ કહું એટલે અમારે કહું નહીં ને બાલઈ હા મને એક વાત મગજમાં આવી છે સિવિલિયા હારા ચમ બંદૂક લઈને ફરી ખબર છે શિવરાત્રી નો હજુ ભંગ નહીં ઉતર્યું કોણ પીવી વે જે મરી જાય લેવાની ખબર નહીં પડતી લ્યા અલે તો મહાપ્રસાદ આવે લેવો પડે થોડો મન તો કોઈને નતો આલ્યો પ્રસાદ તાન માલે ઓ હું કહેતો તો હા એટલે અમાર બેન ઘઉં નહીં એટલે તમારા ભાઈનામાં અહીંથી કાપી લાવવા નહીં એવું છે હા કશો વાંધો નહીં આમાં ખાસા બધા વાયા છે એવું છે ઓએ હેડ તને થોડોક થોડોક પાળા માલે કહેતા ના પણ ના માર ખાવો છે હા તો બરોબર બેડો પ્યાય આલો મોટો મોણો ને દેખાતો ડબલું થોડે ને ઘોડા બરોબર પ્યાય હા કેટલે જાહો હવે આટલા સુધી હા વેકમ પાડીએ પ્યાય હા આપણે બે દેતવા હળગાઈએ હા અને આમ પૂંખ વાડવા મેલની જો માલે કશો વાંધો નહીં માર ઢેવ હો ચલો લાવો છો કો આખું ક્ષેત્ર વાટીને લાવું આખું છે તો હા ખાઈ ગયા ના ખાઈ તો નહીં કહીએ જો તને આટલો લેતા આવજો ને બાલ હા એટલો લાવો જો સારું અને સોનામાં ન હો એ સારું કઈ ભાઈ દેતવા હળગાઈએ આપણે હો હવે એનો કહું લે ઉભારો વાપરતા નહીં ઈ શું લે આના કે મેલું છે હમણાં વાપરતો નહીં મેં મેલ્યો પાછો શું હતું એકલે એકલે ડાજન હવા પૂરો કરવો છે ચીની વાત ઊંઘની હા તને ચેલે ખબર પડી લે હું હતો વાળો વાંચી હતો નાઈ પૂંગ પાડતા મને બકાવો એમ હા કોઈ બકાતા નહીં પણ દારૂ નહીં લાવતા અમે એટલે દારૂ નથી કરવા પાછા કોઈ એટલે જોમ હતો ક્યાં સ્વાળી છે હું સ્વાળ્યું ને તો વાળમાં પીધા મંસોર છે ઉવે વાળમાં ખાલી દો ઉવે આ ઢીબો ને કુડું સોળ્યું સ્વાળી ગયો ખબર પડે જો અમને કોઈ સ્વાળવું નહીં ત્યાં જતો રે ને પછી જાવડી ખાવાનો છે એટલે જાન લેવાથી તું એટલે ભાઈ ખાવાનો છુઆના જ મેલો ને કે પથરો સોળે પા ફૂડામ જો ખોરા બોક નહીં સોળ મરી જાઓ સોળ સોળ્યો કશો હતો ને ભૂત થઈને તાર ઘેર જ આવ્યો મમતા પીછે એટલે બોયો સળાવો એટલે હા તું ત્યાં જતો રે જાવડી તને પૂંખ નહીં મળે ઊંઘ તો ખાવાનો ના પૂંખ તને નહીં આવ્યો તું આવ્યો ડબ્બી તને છોડી લે હે હે ડબ્બી બાબા. તને છોડી આપણે તો નહીં દે ખસી જો આમાં મને છે ને 180 ડિગ્રી રીસાડી છે ખપાઈ ગયો ઉવે તારે ક્યાં જાવ નહીં જાવ નહીં જાવ સોળો હા મહિના ખોલ્યો જો અહીંયા હમણાં રંગી જાય હો ઓ રંગે જા તો સોળો તાની વાતનું વળી વાપરતું નહીં નહીં ખવડાવો એમ નહીં ખવડાવો જા હા શું કહો કા શું કાવડી નહીં ખવડાવો નહીં ખવડાવો તમે ફોડા પથરો સોળે પણ જો આનો બદલો લ્યો હો જાન લે આ તું લે મગજમારી કરાવવાનું હા રૂતાન જુઓ હું એ જોઉં છું ભૂંખો છો આ કહો તમે તો કોઈ બી આજો પાછા જાતા ના જાકને અમે છૂટું સોળું લે ભાઈ તું નહીં હોયથી કોકનું નહીં પીવે હે ઘર જવાનું ડબલું ત્યાં નાહી નતું દેવાનું તાણી એટલે હોય હળગાઈ દેવાનું તું ઉવે હળગો તારું કારણ બાલઈ પાછી હવે મને રીત છડી તું
તો જબર ભાઈ ઠબાઈ દીધો પથરો પોડામાં હા પોસું ની પડવાનું હા બીવાતા છે એમ તો હલો એ ડાળો ગોતો થોડો એ બોલવા બીવડાવો છો બોલવા હમણાં આવજો તમે જુઓ ને તો રોમાનમાં બરાબર નો અભિમન્યુ હલવાનો છે ચમ શું થયું ત્યાં તમે જુઓ ને તો ફેર બધા સૈનિકો અને ઝગમગતી તો તલવારો અને મોટા મોટા ભાલા અને આવડી ડાલ્યું થોડા નતા થોડા નતા આવડી ડાલ્યું આમ પછી તમે જુઓ ને એવું યુદ્ધ જોમી ને આમ પછી માથા મીટાળો છોડ્યો એટલે તમે હડો ફટાફટ હવે છે ને તમારે રામાયણ રમવાનું જ છે અને આ અભિમન્યુને તમારે બસાવવાનો છે હડો ફટાફટ હડો ફટક એડો સાંજે નહીં પહેરવા તલવાર લઈને આવજો બાલઈ બહુ મસ્ત હી હો બહુ મસ્ત હી હું ચાંદાઈ પાડત બેહાઈ હા મને કેવા વેલા પણ બેહાઈ આવું મગજમાં નીકળી ગયું મન તો એ ખાઈ જાય છે બેહાઈ ભારી ગયું શની રહી જાય ભાઈ બળન તાણ બેહાઈ હા મારતો નથી પડતી નાસી દીધું કાઢી ગયો હો કાસા ખા ને હા પેટમાં દુખે એવું છે એવું છે ને એવું હોય એવું હોય હા બળી જ નહીં જાતી ના ના નહીં બળતી બેહાઈ જીતો પાલે ખાટો ખો પાલે બતો નત લઈ રહ્યો કોઈ નહીં બેટ લીધી છે નહીં દેખાતું હા મસ્ત ઊંઘ્યો છે હો માલઈ હા હું શું કહું છું કો કાલ ફેરથી આવો હો. કશો વાંધો નહીં હા હા તમે તાર દરરોજ આવજો બળી ગઈ એવું લાવ્યો આપણું જી બાત થઈને જવાનું છે મારા બેટા ઘઉં તો જબરા મેઠા છે અલ્યા આ તો હાવ છે લ્યા પૂછ્યું અલ્યા આ તો પૂંખાવા નહીં લાયા વૈકન આપણે કજ્જો કરવાનો છે રામાયણ જમાડવાનું છે વૈકન બાંધવાનું છે હા ઓએ એટલે વેકન રામાયણ કરવા મન લાયો છે એમ ઓય દીતાણી આ તમારા શેતરના ગૌજી ત્યાંમાં વિચારતો તો કે આટલા બધા મેઠા ચમસી એટલે બગડો હવે આરે મારા ઘઉં ને પૂંખ પાડી હમ. અને ખવાય છે એમ ઓએ તમારા શેતરમાંથી કાપી લાવી હું શેકી છી અને મારાથી સોને સોને જરા કોમનું તાકજો
હવે પૂંખાઈ રહ્યા હોય તો જરાક ઊભા થઈ જો હેડો તાણી ઓળખાણ આલ્યો તમારી પહેલી તો ચમકે હું ગાધામાં જ પેલા વાદરીન દાસા જેવા મોટો થઈ ગયો છે એટલે ઓળખાણ આતો ના ઓળખાણ આલ્યો ને તો થોડી ખબર પડે એમની મોનો તમે ઈમે ના બોલ્યો મારો ઓળશો આ તો થોડો ખમતો હતો આર્યો શું કરશે હવે ઉતાવળું થોડુંક ઉતાવળું મારા ઓળશા સ્વાળે તો નહીં મોની મો અમારા છે ને હાથ ફોરા પડે છે તમે સોળશો ઓએ અમને આ મોઢામાં જે ભર્યું છે ને હા એ બાય સોળો તાણી એટલી કળા હું अब तेरा क्या होगा कालिया બોલું બોલે એમ નહીં ગટય હા આર્યા એમની મોની હા હવે છે ની હા એક જ દવા છે ચીવી આપણી ન્યાસાળી વાળે થી હા કુવેશના કાતરા લેતા હો ના ના કુવેશ નહીં એ હોઈ પેહાઈ લાબઈ બાલઈ વાપેડા માલઈ હવે બરોબર ની ઓળખાણ પડી ગઈ એટલે તમે આ શું ધાર્યું તું ઘઉં ધાર્યા એટલે તમારું મને કી બડુબાન ખબર નહીં પડે એમ એટલે અમી નહીં પાડ્યો એટલે ભલભલા મોની જો યાર દિમાગ અમે નહીં મને પાડ્યો હે ગટ ઓમ તો શાબાશ તમે મન કીધું ના રે પકડાઈ ગયા ઓએ ગટ આ હવે હું ઘઉં લઉં ને ઓએ એટલે ઠેલી લઈને આવતા રહેજો મણ ઘઉંનું ખોળું આલ્યું એટલું બધું ઉએ રોટલીઓ કરીને ખાજો સારું સારું આયો બળુભા એ બળુભા એવી કડક સજા આવી ગયો ને તો મોમ ના લે કડક કડક એકદમ ઓએ અને તમે 3 જણા માર ઘઉં પાકીને એટલે દાંતેડા અસલ કકરાઈ અને આવતા રહેજો વાટવા મજૂરી ચાંદ નાસ્તો 10 વાગે આલ દીયો પાછો હો એવો નહીં હું હા ચુકો ઉએ આઈ જા એટલા બધા ખૌચાન માડી ગયો
નાબુ છે ચમ કનાબુ છે એટલે ના ના એટલે અમે આવશું એમ નામ તો શું ના આવ્યું હોગા બળુભા ઘેર આવી અને આ પોઠા આવ્યો બરોબર ના એ બળુભા અરે લોકો તમને આવડે છે નામ તો કભી ઓબળ્યા હોગા ગટઈ ઓબળ્યા હે ના વાપર્યું છે પણ તમને આ તો પૂંખના ગુડે મોહાળવા પડશે આ ગટઈ અડજો એટલે અડજો ગટઈ નડવું હોય ને તો યા વચ્ચે બળુભા ઉભા છે બરોબર વિચારી લેજો બળુભા ગટાઈ પાડ્યો છે આજે ફૂલેલો છે આ સુખો પૂંજાબ લાવો કી લૂસો લે લે કેલે આલુ લે બેટ 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 એ તને ખબર નહીં પડતી ઘરના પૂંછો મને ખોઈસી ઘેર લાવ્યો તો આપણે બે અસલ પાડી નાખોત ખબર નથી સાહેબ ફટાફટ એક પૂળો કરતા આપણે ઘેર જઈને અસલ શાંતિથી પાડીને ખાઈએ ગટઈ તમે લેતા આવજો હો નહીં કહું તમે ભેગું તમારે ભેગું હારું હેડો અમાર ભેગું ચાલો ફટાફટ બે જણા લેતા આવ પૂળા હારું હારું હું ઘેર દેતવાનું ઓળ કરું